સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 4 ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો તેમનું નામ છે HTMLમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. બરાબર, તો કે યાદીનું વ્યવસ્થાપન. પહેલો પોઈન્ટ છે યાદીનું વ્યવસ્થાપન. આપણે ઘણીવાર ઘણી માહિતી જોતી હોય ત્યારે શું કરવું હોય, અલગ અલગ મુદ્દા આપણે રજૂ કરવાના હોય તો પેરેગ્રાફને બદલે આપણે શું લખીએ છીએ, પોઈન્ટમાં લખીએ છીએ. તો એના માટે આપણે બે રીત છે આમાં. HTMLમાં યાદી લખવાની બે રીત છે. એક તો ક્રમબંધ યાદી એટલે કે ઓર્ડર લિસ્ટ, અને બીજું છે અક્રમિક યાદી એટલે કે અનઓર્ડર લિસ્ટ. બરાબર, અને હજી એક છે તો કે વર્ણનાત્મક યાદી એટલે કે કાંઈ એનું આપેલું હોય ને, નંબરે નહીં અને એના પોઈન્ટે નહીં, અથવા તો કે બુલેટે નહીં. બરાબર, સૌથી પહેલાં આપણે જોઈએ હવે અત્યારે અક્રમિક યાદી. અક્રમિક યાદી એટલે કે અનઓર્ડર લિસ્ટ. અક્રમિક યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દા દર્શાવાય છે. દાખલા તરીકે આને શું કહેવાય, તો કે આઇટમ ટુ બી પરચેસ્ડ. આ બધા શું છે, બુલેટ છે. આને શું કહેવાય, બુલેટ. અને આને શું કહેવાય, અક્રમિક યાદી. એટલે કે આમાં નંબર આપેલા નથી. આ ચિહ્નને બુલેટ પણ કહે છે. દેખાય છે આ બધાને? આને શું કહેવાય, બુલેટ. બુલેટ તરીકે બુલેટની સાથે અક્રમિક યાદી છે. HTMLમાં અક્રમિક યાદી તૈયાર કરવા માટે UL અને /UL ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે. UL એટલે શું, ફૂલ ફોર્મ શું થાય, તો કે અનઓર્ડર લિસ્ટ. યાદીમાં એક પછી એક દરેક મુદ્દા LI એટલે કે લિસ્ટ, અનઓર્ડર લિસ્ટનું લિસ્ટ, કે આપણે શું લિસ્ટમાં લખેલું છે એ કયા ટેગમાં લખાય છે, LI અને /LI એટલે કે જોડીમાં જ લખાય છે. તો તમારો પ્રોગ્રામ છે એ પેજ નંબર 55 અને 56 ઉપર આપેલો છે, UL ટેગ વાળો. UL ટેગ છે એમાં સામાન્ય રીતે તો પહેલાં છે ને બુલેટ એટલે કે ખાલી આવું ચિહ્ન જ દર્શાવવામાં આવે છે. તમે જ્યારે કાંઈ એની ટાઈપ દર્શાવો નહીં ત્યારે. જો તમે ULમાં ટાઈપ ડિફાઇન કરો તો અલગ અલગ તમારે બુલેટની આવે, ખાલી ગોળ આવે. પછી ભરેલું છે એને શું કહેવાય, તો કે એવું ભરેલાને બુલેટ કહેવાય. બરાબર, પછી ડિસ્ક એટલે કે ચોરસ પણ તમે એને લઈ શકો છો. સૌથી પહેલાં એનું આપણે એક્ઝામ્પલ પ્રેક્ટિકલી જોઈએ, જે પેજ નંબર તમારા 55 ઉપર આપેલું છે. એપ્લિકેશન, એસેસરી, gedit ટેક્સ્ટ એડિટર. એમાં આપણે આપણો પ્રોગ્રામ લખશું. HTML હેડ, પછી ટાઇટલ, તો આનું આપણે નામ આપશું અનઓર્ડર લિસ્ટ. અનઓર્ડર લિસ્ટ. લિસ્ટ, પછી ટાઇટલ ટેગ કમ્પ્લીટ એટલે આપણે એનું ટાઇટલ આપી દીધું અનઓર્ડર લિસ્ટ. હવે /હેડ એટલે કે અહીં આપણું હેડ સેક્શન કમ્પ્લીટ. હવે બોડી સેક્શન. હંમેશા જે આપણે બ્રાઉઝરમાં અંદર દર્શાવવાનું અહીં આપણે કેમાં લખીએ, તો કે બોડી ટેગમાં લખાય છે. હવે અહીં આવશે UL એટલે અનઓર્ડર લિસ્ટ માટેનો ટેગ છે UL. હવે ફોન્ટ સાઇઝ, આપણે ફોન્ટ સાઇઝ અહીંયા આપીએ છીએ તો કે 6. હવે B એટલે કે બોલ્ડ આવવું જોઈએ બધું. પછી LI એટલે શું, તો કે લિસ્ટમાં આપણે હવે લિસ્ટ આપી દઈએ તો કે ચોકલેટ. હવે આ પહેલો પોઈન્ટ પૂરો એટલે કે /LI. હવે મારી બીજું લખવું છે નામ, તો કે પાછું LI. તો નોટબુક.
સ્લેશ એલાય એટલે બીજો પોઈન્ટ પૂરો. હવે ત્રીજો પોઈન્ટ લખવો છે મારે, તો કે બોલપેન. પાછું સ્લેશ એલાય એટલે કે મારો આ ત્રીજો પોઈન્ટ પણ કમ્પ્લીટ. હવે ચોથો પોઈન્ટ તો કે પેન્સિલ. હવે સ્લેશ એલાય. હવે આપણે અનઓર્ડર લિસ્ટને કમ્પ્લીટ કરીએ એટલે તો કે યુએલ ટેગ કમ્પ્લીટ. સ્લેશ યુએલ પહેલાં સ્લેશ બી એટલે કે મારે બોલ્ડ ટેગ કમ્પ્લીટ કરવો છે. પછી શું તો કે ફોન્ટ ટેગ એટલે આટલામાં 6ની સાઇઝના અક્ષર આવે. હવે સ્લેશ યુએલ એટલે અહીંયા આપણી અનઓર્ડર લિસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. સ્લેશ બોડી એટલે પ્રોગ્રામ કમ્પ્લીટ. હવે સ્લેશ HTML એટલે આપણો આ HTML પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શું કરશું તો કે સેવ. ફાઇલમાં સેવ. હવે આપણું કોમ્પ્યુટર 10th કોમ્પ્યુટર ફોલ્ડર ઉપર ક્લિક અને સેવ એટલે સેટની બાજુમાં આપણા ફોલ્ડરનું નામ આવી જશે. હવે અહીંયા શું કરશું, એકવાર ક્લિક અને બેક સ્પેસ અને આપણે આનું નામ આપશું અનઓર્ડર લિસ્ટ .html એટલે આપણા પ્રોગ્રામ શું થશે, સેવ આ નામથી કરવાનો છે અને સેવ થઈ ગયું. હવે એને આપણે અહીંયા શું કરશું તો કે રન કરવાનો રહેશે. તો બ્રાઉઝરમાં ફાયરફોક્સ ઉપર ક્લિક હવે ફાયરબોક્સમાં આપણી ફાઇલ ઓપન કરવા માટે ફાઇલમાં ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, 10th COMP ઉપર ક્લિક અને આપણા પ્રોગ્રામનું નામ ગોતશું. અનઓર્ડર લિસ્ટ .html ઉપર ક્લિક અને ઓપન. દેખાય છે બાજુમાં શું આવ્યું, આને શું કહેવાય તો કે બુલેટ કહેવાય છે અને આને શું કહેવાય, અક્રમિક યાદી. બરાબર, જેમાં નંબર આવતા નથી. આ એનું ડિફોલ્ટ છે, એ શું આવશે તો કે બુલેટની યાદી આવશે, ભરેલું ગોળ. બરાબર, હવે આપણે એના શું જોઈશું તો કે જુદા જુદા પ્રકાર જોઈએ કે કયા કયા પ્રકારના આપણે આ નિશાની છે એ ચેન્જ કરી શકીએ છીએ. તો ચલો આપણે થિયરી જોઈએ થોડીક. ચલો બુલેટ બદલવી. બરાબર, એટલે કે આપણે ટાઈપ એની બદલી શકીએ છીએ બુલેટની. તમારે ટાઈપના નામનો ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. બુલેટ વિવિધ પ્રકારમાં ભરેલ વર્તુળ એટલે ડિફોલ્ટ આપણે જોયું એ ભરેલ વર્તુળ એટલે કે બુલેટ. પછી ખાલી વર્તુળ એને શું કહેવાય, ડિસ્ક. અને ચોરસ હોઈ શકે એટલે કે સ્ક્વેર. નીચેનું ઉદાહરણ જુઓ એટલે કે આપણે આવી રીતે લખી શકીએ. ખાલી આપણે યુએલ લખ્યું હતું ત્યાં શું લખવાનું છે, યુએલ જગ્યા TYPE ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન એટલે કે બરાબરની નિશાની અને ડબલ કોટમાં સ્ક્વેર એટલે કે મારે અહીંયા કેવી નિશાની જોઈએ છીએ, રાઉન્ડની જગ્યાએ ચોરસ. બરાબર, બીજું છે એનું ઉદાહરણ બુલેટ તરીકે ખાલી ગોળ ચિહ્નનો ઉપયોગ કરવા માટે નીચે મુજબનો ટેગ લખી શકીએ આપણે. બરાબર, પાછું એવી જ રીતે આપણે જ્યાં યુએલ લખતા હતા પહેલાં યુએલ ટેગ, પછી જગ્યા, પછી ટાઈપ, પછી બરાબરની નિશાની અને ડબલ કોટમાં શું લખવાનું, સર્કલ. એટલે શું આવશે, ખાલી સર્કલ. આ જે ભરેલું દેખાય છે ગોળ એની જગ્યાએ ખાલી સર્કલ દેખાશે. હવે જોઈએ બુલેટ વગરની યાદી. આપણે અમુક વાર જોઈએ તો ખાલી એમને જ આપણે યાદી આપવી જોઈએ, કાંઈ નિશાની નહીં, કોઈ સંખ્યા નહીં, તો આપણે એ પણ કરી શકીએ છીએ. જો કોઈ કિસ્સામાં તમારે યાદીમાં મુદ્દાની આગળ કોઈ પણ જાતની બુલેટ ન દર્શાવવા એવું ઈચ્છતા હો તો તમે DL અને /DL નો ઉપયોગ કરીને વર્ણનાત્મક યાદી તૈયાર કરી શકો છો. DL એટલે શું કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ એટલે કે ટૂંકું નામ DL છે. વર્ણનાત્મક યાદીની અંદર વિવિધ મુદ્દા રજૂ કરવા માટે આપણે નવા દરેક મુદ્દાને શું આપવું પડે, DT. બરાબર, DT અને /DT ટેગનો ઉપયોગ કરવો પડે. DL ટેગની અંદર શું આવવું પડે, D અને T. આપણે ULની અંદર શું આપતા હતા, જો ULની અંદર શું આપીએ છીએ તો કે L અને I, તો
તો ડી અને ટીની વચ્ચે શું આપવું પડે? ડી એલની અંદર ડીટી, બરાબર, એના પોઈન્ટ અંદર લખવા માટે. પેટા વિભાગ દર્શાવવા માટે આપણે વર્ણનાત્મક ટેગ ડીડી અને સ્લેશ ડીડી નામની જોડીનો ઉપયોગ કરીશું. ચલો, જો તમારા પેજ નંબર 57 ઉપર જે આઉટપુટ આપેલું છે એનો પ્રોગ્રામ હવે જોઈએ, જેમાં આપણે બધી ટાઈપનો ઉપયોગ કર્યો છે અક્રમિક યાદીનો, બરાબર. કે પહેલાં જો એમને યુએલ એટલે કે ડિફોલ્ટ બુલેટ આવે છે એ, પછી સર્કલનો, પછી સ્ક્વેર, બરાબર, પછી ડીટીનો, બરાબર, ડીડી અને ડીટીનો, બરાબર. ઈ ટેગનો ઉપયોગ કરીએ એટલે બુલેટ વગરની યાદીનો પણ ઉપયોગ કરીને આપણે આ પ્રોગ્રામ જોઈએ. ચલો, હવે આપણે પ્રેક્ટિકલી આ પ્રોગ્રામ જોઈ લઈએ, જે તમારે તમારી બુકમાં લખવાનો છે. ચલો, પાછા આપણે આપણા કેમાં જઈશું? આપણે અનઓર્ડર લિસ્ટ કર્યો છે એમાં જ આપણે એમાં એડ કરી દઈશું, નવો પ્રોગ્રામ લખીશું નહીં. હવે આ યુએલ લખેલું છે ત્યાં જ હું એન્ટર મારીને એમાં ને એમાં જ કરું છું. યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટ અને સર્કલ. અહીંયા આપણે કેવી યાદી જોઈએ છીએ? તો કે સર્કલમાં જોઈએ છીએ. તો કે ફોન્ટ સાઇઝ ઇક્વલ્સ ટુ 6, તમારે પેજ નંબર 57, 58 અને 59 ઉપર પ્રોગ્રામ આપેલો છે. પછી બોલ્ડ. હવે એલઆઈ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એલઆઈ ચોકોલેટ. અત્યારે હું આમાં ખાલી બબે નામ જ આપીશ, બરોબર, અને તમારે પણ બબે નામ જ આપવાના રહેશે. બુકમાં પણ બબે છે. અને આઈસ્ક્રીમ. સ્લેશ બી સ્લેશ ફોન્ટ સ્લેશ યુએલ. એટલે આપણો આ એક યુએલ ટેગ કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજી યુએલ ટેગ આપી દઈ. પાછો યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર, SQURE સ્ક્વેર, ડબલ કોટ કમ્પ્લીટ, ટેગ કમ્પ્લીટ. પાછો ફોન્ટ સાઇઝ ઇક્વલ્સ ટુ 6, પછી બી, પછી એલઆઈ પાછું, સ્લેશ એલઆઈ, પાછું એલઆઈ. જેટલા આપણે નામ આપવા હોય એટલા શું લખવું પડે? એલઆઈ ટેગની અંદર લખવું પડે. આઈસ્ક્રીમ સ્લેશ એલઆઈ એટલે કે આ પોઈન્ટ આઈસ્ક્રીમ વાળો પૂરો. પાછું એલઆઈ, ડ્રાય ફ્રૂટ, પાછું સ્લેશ એલઆઈ, સ્લેશ બી સ્લેશ ફોન્ટ સ્લેશ યુએલ ટેગ, બરાબર. જો પહેલાં આટલું હું સેવ કરીને તમને બતાવી દઉં કે તને જાત અલગ અલગ દેખાડે છે, અલગ અલગ પ્રકારની, બરાબર. જો પેલું છે એ એમને મેં રાખ્યું હતું, એમાં કંઈ ટાઈપ લખેલી નથી. દેખાય છે બધાયને? બરાબર. પછી યુએલ ટાઈપ આપ્યું હતું, પાછું સર્કલ. અહીંયા દેખાય છે ખાલી સર્કલ. અને પછી ત્રીજામાં આપણે શું આપ્યું છે? તો કે સ્ક્વેર. અહીંયા સ્ક્વેર લખેલું છે એટલે એ બધી યાદી કેમાં આવે છે? સ્ક્વેરમાં.
દેખાણું બધાને અલગ અલગ. હવે આપણે શું જોઈએ તો કે હવે બુલેટ વગરની યાદી જોઈએ છીએ. ફોન્ટ કલર is equals to blue. ટેગ કમ્પ્લીટ. પછી H1 descriptive list without bullet. બુલેટ વગરની યાદી. H1 કમ્પ્લીટ. હવે સ્લેશ ફોન્ટ એટલે કે બ્લુ કલર કમ્પ્લીટ. હવે ફોન્ટ સાઇઝ પાછી શું આપશું તો કે 6. હવે ડી અને ડીટી ટેગ તો કે ચોકલેટ. હવે એના પ્રકાર મારે જોઈએ છીએ, બરોબર, ચોકલેટના પ્રકાર. તેની અંદર શું લખવું પડે? ડી તો કે ડાર્ક ચોકલેટ એટલે ડીડી એટલે એના ટાઈપ છે. પાછું ડીડી ફ્રૂટ એન્ડ નટ્સ. સ્લેશ ડીડી. પાછું ડીડી મિલ્ક. આ છે એ ડીડી એટલે શું તો કે આપણે જે પોઈન્ટ આપ્યો છે એની અંદરનો પોઈન્ટ કે આપણે 3 પ્રકારની ચોકલેટ જોઈએ એની યાદી છે. પાછું ડીટી આઈસ્ક્રીમના પ્રકાર આપી દઈએ. સ્લેશ ડીટી. પાછું ડીડી. વેનીલા સ્લેશ ડીડી. પાછું ડીડી. ચોકલેટ ચિપ્સ. સ્લેશ ડીડી. હવે પછી પાછું ડીટી. હવે ડ્રાય ફ્રૂટ. પાછું સ્લેશ ડીટી. ડ્રાય ફ્રૂટના પ્રકાર એટલે તો કે એની અંદરની યાદી. ડીડી. આલમોન્ડ્સ સ્લેશ ડીડી. પાછું ડીડી. કેશ્યુ નટ્સ. પાછું ડી સ્લેશ. હવે આપણો બી ટેગ કમ્પ્લીટ. ફોન્ટ ટેગ કમ્પ્લીટ અને સ્લેશ ડીએલ ટેગ કમ્પ્લીટ એટલે બરોબર. આ યાદીની અંદર યાદી સમજાઈ ગયું બધાને?
ડીએલ ટેગ છે આ. હવે આપણે આ બધાના પોઈન્ટની વચ્ચે હેડિંગ આપી દઈએ એટલે આપણે શું થાય તો કે ખબર પડી જાય કે આપણે કેનો પોઈન્ટ લખેલો છે. બોડીની નીચે સૌથી પહેલાં તો કે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ, H1 unorder list in default. ડિફોલ્ટ એટલે કે બુલેટવાળી યાદી. H1 કમ્પ્લીટ અને ફોન્ટ ટેગ પણ કમ્પ્લીટ. હું અહીંયા કોપી કરી અને બધે જ લખી નાખું છું. બરાબર, તમારે પછી લખવાનું રહેશે. તમારી બુકમાં આપેલું જ છે, તમારી ચોપડીમાંથી જોઈને. હવે આ બધાને મેં ટાઇટલ આપી દીધા એટલે તમને ખબર પડી જાય કે આ કેના ટાઈપ યુઝ કરેલી છે, કેવી ટાઈપ યુઝ કરેલી છે. હવે ફાઇલમાં જઈને ફરીથી સેવ, એકવાર સેવ કરેલું છે એટલે ખાલી સેવ ઉપર શું કરવાનું, ક્લિક. હવે રન કરીશું ફાયરબોક્સમાં. ફાઇલમાં ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, આપણા ફોલ્ડર ઉપર ક્લિક અને ઓપન, એટલે સેટની બાજુમાં આપણું નામ આવી જાય અને અનઓર્ડર list.html અને ઓપન. હવે જો તમને ખબર પડી જાય કે આ કેની યાદી છે તો કે અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ, કે ડિફોલ્ટમાં શું આવે તો કે અનઓર્ડર લિસ્ટ ઇન અનફિલ્ડ બુલેટ, એટલે કે ભરેલું ના હોય એવા બુલેટ. પછી અનઓર્ડર લિસ્ટ ઇન સ્ક્વેર બુલેટ, એટલે આ ચોરસ બુલેટ વાળું છે. પછી અ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ, તો કે ચોકલેટ, ડાર્ક, ફ્રૂટ અને મિલ્ક આઈસ્ક્રીમ. બરોબર, દેખાણું બધાને? તો આ આપણે અનઓર્ડર લિસ્ટ અને બુલેટ વગરની યાદી બંનેનો પ્રોગ્રામ જોયો, જે તમારે તમારી બુકમાં લખવાનો રહેશે અને આઉટપુટ પણ તમારી બુકમાં લખવાનું રહેશે. હવે આગળ આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આપણે ક્રમબંધ યાદી કેવી રીતે આપણા પોઈન્ટને અથવા તો કે યાદીને આપી